નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। તો મિત્રો, શિવાના મામાની ઘરે જુનાગઢ ગયા હતા, ત્યાંથી દ્વારકા જવાનું થયું, એટલે આડોશ પાડોશના બધા બસ લઈ અને નીકળી પડ્યા દ્વારકા જવા માટે। સવારે 4 વાગ્યે દ્વારકા છે પહોંચી ગયા હતા। મંદિરનો સમય છે સવારે 6:30નો હતો, એટલે બધા ગોમતી ઘાટ નજીક બેઠા અને ત્યાંથી ફોટા અને વિડીયો શૂટ કર્યા। શિવ પણ વહેલી સવારે ઉઠી ગયો હતો। બહારથી મંદિરનો નજારો તમે જોઈ શકો છો। મંદિરનું સમયપત્રક આપેલું છે, વિડીયો પોઝ કરીને સમય તમે જોઈ શકશો। લગભગ 1 થી 1.5 કલાકનો સમય છે દર્શન કરવામાં લાગ્યો હતો। દ્વારકા મંદિરના દર્શન કર્યા બાદ અને ચા પાણી પીધા બાદ ત્યાંથી સીધા નીકળી ગયા નાગેશ્વર જવા માટે। નાગેશ્વર છે એ દ્વારકાથી લગભગ 17 કિલોમીટર દૂર છે। તો નાગેશ્વર જ્યોતિર્લિંગે બધાએ ફોટો અને વિડીયો લીધા, મંદિરના દર્શન કર્યા। ત્યાં પણ અડધી કલાક જેટલો સમય લાગ્યો દર્શન કરવા માટે। વેકેશન હતું એટલે પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ વધારે હતી, એટલે થોડી ટ્રાફિક હતી। ત્યારબાદ શિવાને એમ થયું કે લાવો હું બસ ચલાવી લઉં। પછી શિવાએ આઈસ્ક્રીમ ખાધું અને ત્યાંથી સીધા નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે। બેટ દ્વારકા બસ પાર્ક કરી અને ત્યાંથી છે પ્યાગો રિક્ષા મળી જાય છે। તો પ્યાગો રિક્ષા 100 રૂપિયા એક વ્યક્તિના લેખે બંધાવી અને 4-5 સ્થળ છે ફેરવે છે, બેટ દ્વારકા મંદિર અને આસપાસના સ્થળ। તો અમે સીધા પહોંચી ગયા બેટ દ્વારકા મંદિરના દર્શન કરવા માટે। ત્યાં પણ ખૂબ જ ટ્રાફિક છે, એ વેકેશન હતું એટલે હતો। ત્યાં પણ લગભગ 1.5 કલાક જેટલો સમય છે દર્શન કરવામાં લાગ્યો હતો। અને ત્યારબાદ જેને શોપિંગ કરવી હતી એ બધા લોકોએ શોપિંગ કરી। આમ તો શિવો મોટા રમકડા લેવડાવતો હોય, પરંતુ આજે શિવો ફક્ત 20 રૂપિયાના રમકડામાં માની ગયો। અને ત્યાંથી નીકળી અને સીધા પહોંચી ગયા હનુમાન દાંડી મંદિર। ત્યાં હનુમાનજીના પુત્ર મકરધ્વજ અને હનુમાનજીનું મંદિર આવેલું છે। મંદિરે દર્શન કરી અને પ્રસાદીનો સમય હતો એટલે બધા લોકોએ પ્રસાદી લીધી। પ્રસાદીનો સમય બપોરનો છે 2 વાગ્યા સુધીનો હોય છે। અને ત્યાંથી બાજુમાં આવેલ આશાપુરા માતાના મંદિરના પણ દર્શન કર્યા અને ત્યાંથી પ્યાગો રિક્ષામાં સીધા બસ પાર્કિંગ હતી ત્યાં ગયા અને બસ લઈ અને સુદર્શન સેતુ બ્રિજ પહોંચી ગયા। ત્યાં બધાએ ઘણા બધી ફોટોગ્રાફ્સ, વિડીયો લીધા હતા। શિવાને પણ ત્યાં ખૂબ મજા આવી ગઈ। બ્રિજ ઉપર પવન પણ ખૂબ વધારે લાગતો હતો। અને ત્યાંથી સીધા પહોંચી ગયા આઈ શ્રી મોગલધામ ભીમરાણા। તો ત્યાં મંદિરના દર્શન કર્યા બધાએ, ચા પણ પીધી। અને ત્યાંથી નજીકમાં આવેલ શિવરાજપુર બીચ પહોંચી ગયા। ઘણા બધા પ્રવાસીઓ છે એ આવેલા હતા। બીચ ઉપર બધાને ખૂબ જ મજા આવી। અમારી સાથે આવેલા મિત્રોએ પણ ખૂબ મજા કરી। શિવાને પણ ખૂબ મજા આવી ગઈ હતી બીચ ઉપર। તમે જોઈ શકો છો ઘણા બધા પ્રવાસીઓ છે એ આવેલા હતા। પકડી જાય એવું પાણી વધારે।
અને ત્યાંથી નીકળી અને સીધા હર્ષદ માતાના મંદિરે પહોંચી ગયા હતા. ત્યાં દર્શન કર્યા અને ત્યારબાદ રસ્તામાં આદિત્યાણા હોટલમાં જમી અને સીધા ઘરે પહોંચી ગયા. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.